એક્સટેન્ડેડ સ્ટોરી। એક ખેતર હતું। ખેતર પાસેના ઝાડ પર એક ચકલી અને એક કબૂતર રહેતા હતા। ચોમાસું સારું રહ્યું હોવાથી ખેતરમાં ખૂબ જ સારો પાક થયો હતો। લણણી પાકની કાપણીનો સમય નજીક આવ્યો એટલે ચકલીએ શિયાળાની ઋતુ માટે દાણા ભેગા કરી સાચવી રાખવા વિચાર્યું। ચકલી રોજ વહેલી સવારે ખેતરમાં દાણા ચણવા જતી હતી। કબૂતર આળસુ હતું એટલે એણે ધ્યાન ન આપ્યું। રોજ સવારે ચકલી કબૂતરને એની સાથે આવવા કહેતી હતી। કબૂતર એને કહેતું, ઠાગા ઠૈયા કરું છું, ચાંચુડી ઘડાવું છું, જાવ રે ચકલીબેન આવું છું। એક દિવસ ખેડૂતે પાકની કાપણી કરી લીધી। ચકલીએ તો દાણા ભેગા કરી લીધા હતા, પણ આળસુ કબૂતર શિયાળા માટે પૂરતા દાણા ભેગા ન કરી શક્યું। આળસુએ કિંમત ચૂકવવી જ પડે। સારું જીવન જીવવા માટે આળસ ખૂબ જ નુકસાન કરતા છે।